તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, ટાટ હાયર સેકન્ડરીનું ફાઇનલ રિઝલ્ટ છે ક્યારે આવશે? હાલ મિત્રો આપણે આન્સર કે છે જાહેર થઈ ગઈ છે. વાંધારજી બાદની જે પણ ફાઇનલ આન્સર કેવો છે એ પણ જાહેર થઈ ગઈ છે. અને ટાટ હાયર સેકન્ડરીમાં કેટલા માર્ક્સનું ગ્રેસિંગ આપવામાં આવેલું છે એ પણ મિત્રો તમામે તમામ આન્સર કીની અંદર છે એ લખેલું છે. અહીંયા અમુકની અંદર છે મિત્રો ચાર ઓપ્શન આપેલા છે. જવાબની અંદર એ આપેલો છે, બી આપેલો છે, સી આપેલો છે અને ડી પણ આપેલો છે. એટલે આ ચારમાં તો મિત્રો ચાર જવાબમાં આપેલા છે એટલે આનું ગ્રેસિંગ મળશે. પ્લસ મિત્રો અમુક વિષયોની અંદર જેમાં ગ્રેસિંગ આપેલું છે એમાં ગ્રેસિંગની જગ્યાએ જીનો ઉલ્લેખ કર્યો છે એટલે મિત્રો ત્યાં આપણે ગ્રેસિંગ જોવા મળે છે. અમુક વિષયની અંદર મિત્રો 4 થી 5 માર્ક્સનું ગ્રેસિંગ તમને જોવા મળશે. 4 થી 5 માર્ક્સનું એટલે 2 માર્ક્સનું ગ્રેસિંગ હોય અને બીજો એક જવાબ એવી રીતનો હોય કે ABCD કોઈ પણ આવે એટલે એ 3 માર્ક્સનું ગ્રેસિંગ. પ્લસ મિત્રો અમુકની અંદર બે જવાબ આવે છે, A B A C A D એ પ્રમાણે C D B D એ પ્રમાણે. તો એવા મિત્રો 2 થી 3 પ્રશ્ન એવા તમને મળી જાય છે એટલે મિત્રો ટોટલ 5 માર્ક્સનો અમુકની અંદર છે તમને ગ્રેસિંગ જોવા મળે. બાકી અમુક વિષયમાં 2 માર્ક્સનું ફક્ત 2 માર્ક્સનું, અમુકમાં 1 માર્ક્સનું, અમુકમાં ગ્રેસિંગ જોવા ન પણ મળે. તો આ પ્રમાણે મિત્રો અલગ અલગ છે, તમને ગ્રેસિંગ જોવા મળશે. અને જો પણ ફાઇનલ આન્સર કે છે એ પણ ઓફિશિયલી વેબસાઇટ પર છે, તમને જોવા મળી જશે. ક્યારની છે જાહેર થઈ ગઈ છે. હવે રિઝલ્ટ છે ક્યારે આવશે? તો મિત્રો રિઝલ્ટ છે એને હજુ થોડોક સમય લાગશે. એટલે આવનારી જે પણ 15 તારીખ છે, 15 તારીખ પહેલાં છે મિત્રો રિઝલ્ટ જાહેર થઈ શકે. જ્યારે પણ તમારી આન્સર કે છે ફાઇનલ આન્સર કે એનું મેં તમને કીધું ભાઈ કે આપણે જૂન માસના પ્રથમ સપ્તાહની અંદર છે લગભગ તમારું રિઝલ્ટ આવી જાય. અને મિત્રો રિઝલ્ટ જે પણ મિત્રો ફાઇનલ આન્સર કે છે આવી જશે. અને ટાટ હાયર સેકન્ડરીની ફાઇનલ આન્સર કે છે એ જૂન માસના પ્રથમ સપ્તાહ પહેલાં છે જાહેર થઈ ગઈ. તો મિત્રો એ પ્રમાણે તમારી રિઝલ્ટ છે એ પણ લગભગ 15 તારીખ પહેલાં છે, 15 જૂન પહેલાં છે તમારું રિઝલ્ટ જાહેર થઈ જશે. અને 17 નીચે માર્ક હોય તો શું તમારે તૈયારી કરવી કે નહીં એની આપણે ચર્ચા કરીએ. પહેલાં ખાસ કરી જો મિત્રો તમે આપણે આ ચેનલ પર નવા હોય તો અત્યારે જ આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરી દેજો કે જેથી કરી આવી તમામ ડેટા અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. પ્લસ મિત્રો જો તમે ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ આપેલી છે, પાસ થયા નથી થયા અને જે પણ અગાઉ પાસ થયેલા છે તમામ મિત્રો માટે છે એ સીધી અને 11 માસના કરાર આધારિત છે મિત્રો શિક્ષકોની ભરતી આવેલી છે. હાલ જેને પણ એની અંદર અપ્લાય કરવું હોય એ આપણા ટેલિગ્રામ ચેનલ પર છે જોડાઈ જજો, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે. ત્યાં જોડાશો એટલે મિત્રો ત્યાં હું PDF શેર કરી આપીશ કે ભાઈ કઈ સ્કૂલ છે, ક્યારે ઇન્ટરવ્યૂ રાખેલું છે. અને તમને ખબર હશે કે મિત્રો ઘણા સમયથી છે આપણે એવા ઘણા બધા વિડીયો તમને બનાવીને માહિતી આપેલી છે કે ભાઈ સીધી ભરતીઓ આવે છે અને ઘણી શાળાઓમાં સીધી ભરતીઓ છે જાહેર થાય પણ છે. હવે 70ની નીચે માર્ક હોય તો ભાઈ તમારે છે તમારા રિસ્ક ઉપર તૈયારી કરવી. બાકી જેને 70ની ઉપર માર્ક્સ થતા હોય એટલે 75ની આજુબાજુ જેને પણ માર્ક્સ થતા હોય એ બધાને મિત્રો છે મેન્સની તૈયારી શરૂ કરી દેવી. કારણ કે બધાનું સિલેક્શન છે મિત્રો ઓલમોસ્ટ થઈ જવાનું છે. કારણ કે ગયા વખતે પણ 70ની આજુબાજુ અટક્યું હતું. આ વખતે 70ની ઉપર જેને માર્ક્સ હોય કેટેગરીવાળા તમામ મિત્રોને બધાને છે તૈયારી શરૂ કરી દે. 70ની નીચે હોય તો પોતાના રિસ્ક ઉપર તૈયારી શરૂ કરી દેજો. ટેલિગ્રામમાં ન જોડાય તો જોડાઈ જજો. મળીશું એક નવા વિડીયો.